વડોદરા શહેરની ઝોન 3 એલસીબીની સફળ કામગીરી. એલસીબી ટીમે પ્રોહિબિશનનો એક મોટો કેસ શોધી કાઢ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કપુરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ વચ્ચે વોચ ગોઠવી એક આઈસર ટ્રકને રોકવામાં આવી હતી. આ ટ્રકમાં બટેટાની બોરીઓની આડમાં છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 10,086 નંગ બિયર ટીન, જેની કિંમત 21,30,480 રૂપિયા થાય છે, તે કબજે કર્યા છે. આ કાર્યવાહીમાં મુકેશ શક્તિસિંહ ઓડ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ધર્મેન્દ્ર અને ખટીક નામના 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે ટ્રક અને દારૂ સહિત કુલ 31,40,081 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર પ્રકરણ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.A. ફુલધારા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કનકસિંહ શિવસિંહ, આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભાણાભાઈ, સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ, મિતેશભાઈ રતનભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલ છે.